રિદ્ધિમાનો સાસરામાં પહેલો જ દિવસ હતો. રિદ્ધિમાએ જેવો દરવાજો પાર કર્યો, ઘરના આંગણામાં ચારે બાજુ રોનક છવાયેલી હતી. દરેક જણ નવી વહુને જોવા માટે ઉત્સુક હતા. સાસુ સસરા શારદા દેવીએ તેને ગળે લગાવી અને ખૂબ પ્રેમથી કહ્યું, દીકરી, હવે આ ઘર તારું જ ઘર છે, ડરવાની કોઈ વાત નથી. તેમની આંખોમાં સાચે જ પોતાનુંપણું હતું. ત્યારે સામેથી મોટી વહુ એટલે કે જેઠાણી સુજાતા ખૂબ જ મીઠી સ્મિત સાથે આવી. તેને રિદ્ધિમાનો હાથ પકડતા કહ્યું, આવો આવો નાની વહુ, હવે હું એકલી નહીં રહું, મારું કામ વેચાઈ જશે. તેની વાતો સાંભળીને બધા હસી પડ્યા. રિદ્ધિમાને લાગ્યું કે જેઠાણી સાચે જ ખૂબ જ સારી છે, પરંતુ તેના હાવભાવમાં એક અજીબ ચમક હતી, જાણે દરેક વાત પર તેની પકડ હોય. સુજાતા બધાની સામે સાસુજીને બોલી, માજી, જુઓ તો, હવે આપનું રસોડું પણ વધુ સંભળાઈ જશે. નાને વહુ મારી મદદ કરશે. શારદા દેવી હસી પડ્યા અને બોલ્યા, હા બિલકુલ, તમે બંને મળીને ઘર સંભાળો. રિદ્ધિમાને હજી સુધી અંદાજો ન હતો કે આ ઘરની અસલી માલકીન એની સાસુ નહીં, પરંતુ આ મીઠી વાતો કરનારી જેઠાણી છે. સવારે નાસ્તાના ટેબલ પર બધા બેઠા હતા. સાસુ શારદા દેવી થાળીમાં પરાઠા તોડીને હસી રહ્યા હતા. સુજાતાએ ખૂબ પ્રેમથી કહ્યું, માજી, આજે પૌવા મેં બનાવ્યા છે. નાની વહુ મારી સાથે હતી, તમે ચાખો. રિદ્ધિમાએ પ્લેટો વ્યવસ્થિત રીતે મૂકી અને પાણી ભરતી વખતે જોયું કે બધાની નજર સુજાતા તરફ છે. સુજાતાએ ધીમેથી તેની કાંડા દબાવી અને ફૂસફૂસાવ્યું, ગભરાઈશ નહીં મારી નાની બહેન, હું છું ને. પછી જોરથી બોલી, રિદ્ધિમા, મીઠાનો ડબ્બો જરા પાસે આપજે. રિદ્ધિમા જેવું મીઠું આપવા લાગી, સુજાતાએ એક ચમચી મીઠું ચૂપચાપ પૌવાના વાસણમાં નાખી દીધું અને એક પળમાં ચમચી ધોઈને અલગ મૂકી દીધી. સાસુએ પહેલો કોળિયો લીધો તો બોલ્યા, મીઠું થોડું વધારે છે. સુજાતાએ તરત જ મીઠા અવાજમાં કહ્યું, અરે માજી, માફ કરજો, રિદ્ધિમા હજી શીખી રહી છે. મેં કહ્યું હતું ધ્યાન રાખજે. રિદ્ધિમા ચોંકી ગઈ, પરંતુ કંઈ પણ બોલ્યા વગર માથું ઝુકાવી લીધું. સાસુએ સહજતાથી કહ્યું, કંઈ વાંધો નહીં દીકરી, શીખતા શીખતા બધું થઈ જાય છે. સુજાતાએ હસીને વાત બદલી અને બોલી, માજી, જુઓ તો, નાની કેટલી મહેનતું છે. કાલે જ મેં રસોડાના ડબ્બા આ બાજુએથી તે બાજુ કરી દીધા, જેથી તે સહેલાઈથી રહે. રિદ્ધિમાને તે જ વખતે યાદ આવ્યું કે રાત્રે તેણે બધા મસાલા વ્યવસ્થિત રીતે ગોઠવ્યા હતા, પરંતુ સવારે ઉઠતા જ બધું ઉલટું મળ્યું અને હવે તે જ ઉલટફેરનો શ્રેય પણ સુજાતા મીઠા અંદાજમાં લઈ રહી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મોટા દિયર સુયેશે અખબાર વાળતા કહ્યું, બરાબર છે, ઘરમાં સિસ્ટમ હોવી જોઈએ. દિયર આર્યને મજાક કરી, ભાભીજી, હવે અમારી ડ્યુટી પણ વેચી દો. સુજાતા હસીને બોલી, ડ્યુટી પણ હશે અને તારીફ પણ, બસ બધા મારું કહ્યું માને. આટલું કહીને તેણે રસોડાની ચાવી પોતાના એપ્રનના ખિસ્સામાંથી કાઢી અને ફરી ખિસ્સામાં સરખાવી દીધી, જાણે અંજાણે જણાવી રહી હોય કે તાળાનો અવાજ પણ તેની મરજીથી જ વાગશે. નાસ્તા પછી સુજાતાએ સાસુની સામે રિદ્ધિમાનો હાથ પકડીને ખૂબ જ પોતાનાપણાથી કહ્યું, માજી, આજથી નાની મારી સાથે રસોડાની પૂરી જવાબદારી જોશે. હું તેને પૂરી રીતે શીખવીશ. શારદા દેવીએ ખુશીથી હા પાડી અને બોલી, ખૂબ સારું, તું મોટી છે, તું જે શીખવીશ તે જ સાચું. રિદ્ધિમાને સારું પણ લાગ્યું અને થોડું અજુગતું પણ. સારું એટલા માટે કે સાસુનું દિલ સાફ હતું, અજુગતું એટલા માટે કારણ કે સુજાતાની શીખવાની રીત કંઈક વધારે જ મીઠા શબ્દોમાં બંધાયેલી હતી, જાણે ખાંડના પળની નીચે કોઈ બીજો સ્વાદ છુપાયેલો હોય. બપોરે જેવી રિદ્ધિમાએ ચૂલો સળગાવ્યો, સુજાતાએ હસીને કહ્યું, નાની, ગેસ પહેલાં જ તેજ નથી કરતા, લો પહેલાં ધીમો રાખો, અને હા, ચમચા બીજી ડ્રોઅરમાં, પ્લેટો ત્રીજામાં અને ગ્લાસ ફક્ત ઉપરના શેલ્ફમાં રાખવામાં આવે છે, સમજીને. રિદ્ધિમાએ જીમાં જવાબ આપ્યો અને કામ કરતી રહી. થોડીવાર પછી સુજાતા ફરી બોલી, અરે તું થાકી જાય છે, આ ભારે વાસણો છોડી દે, તું હલકું કામ કર. આ કહીને તેણે ભારે તપેલું તેના જ હાથમાં પકડાવ્યું અને પોતે મોબાઈલ પર કોઈની સાથે હસી હસીને વાત કરવા લાગી. તે કહી રહી હતી, હા ભાભી, બધું મારા કયાથી જ થાય છે. અહીં નવી વહુ તો ખૂબ જ સીધી છે, બસ પ્રેમથી કહો તો બધું માની લે છે. આ વાક્ય રિદ્ધિમાના કાનો સુધી પહોંચ્યું અને તે થોડી પળો માટે અટકી, પરંતુ ચૂપચાપ કામ કરતી રહી. સાંજે જ્યારે સાસુ આંગણામાં તુલસી પર જળ ચડાવી રહ્યા હતા, સુજાતાએ તેમની પાસે જઈને ધીમા અવાજે કહ્યું, માજી, નાની ખૂબ જ સારી છે, પણ થોડી ભૂલી જનારી છે. મેં કહ્યું હતું દાળમાં ઘી ઓછું નાખશે, તેને વધારે નાખી દીધું. કંઈ વાંધો નહીં, હું સમજાવી દઈશ. સાસુએ સરળ ભાવથી કહ્યું, દીકરી, તું જોઈ લેજે, નવી છે, શીખી જશે. સુજાતાએ તરત જ તેમના પગ સ્પર્શ કર્યા અને બોલી, બસ તમારો આશીર્વાદ રહે. પછી વળતા જ તેણે રિદ્ધિમાને અવાજ આપ્યો, નાની, દીવાની વાટો સીધી કર, વાંકી રહેશે તો તેલ જલ્દી ખતમ થશે. રિદ્ધિમાએ કોઈ દલીલ વગર વાટો સીધી કરી અને અનુભવ્યું કે દરેક કામમાં સુજાતાની અંતિમ વાત જાણે કાયદો બની જાય છે. સામે તો
તે હસે છે, પીઠ પાછળ નાની નાની ફરિયાદો કરી દે છે અને સાસુની સરળતા તેના જ પક્ષમાં ગવાહી આપી દે છે. રાત્રિના ભોજન પર પણ તે જ સિલસિલો રહ્યો. બધા બેસતા જ સુજાતાએ વ્યવસ્થિત રીતે થાળીઓ વહેંચી અને વચ્ચે વચ્ચે ધીમા અવાજમાં રિદ્ધિમાને નિર્દેશ આપતી રહી કે પહેલાં પપ્પાજી એટલે કે બાપુજીની થાળી, પછી માજી, પછી મોટાભાઈ એટલે કે સુયશ, પછી આર્યન, પછી વિહાન અને છેલ્લે પોતાની. રિદ્ધિમાએ ક્રમ માની લીધો. સાસુ હસીને બોલી, વાહ, શું વ્યવસ્થા છે. સુજાતાએ આંખો ઝુકાવીને કહ્યું, તમારા પાસેથી શીખ્યું છે માજી. રિદ્ધિમાએ સાસુની સાચી સ્મિત જોઈ અને મનોમન નક્કી કર્યું કે તે સાસુથી અંતર નહીં રાખે, પરંતુ હાલ તે સમજી ગઈ કે આ ઘરમાં વાત મીઠા લહેજામાં કહેવામાં આવે છે અને તે જ લહેજામાં નિયમો પણ બનાવી દેવામાં આવે છે. રસોડાની ચાવી, કરિયાણાની સૂચિ, મહેમાનોની પ્લેટ, અહીં સુધી કે હલવા બોલવાની ઊંચાઈ સુધી બધું જ સુજાતાના નરમ છતાં પાક્કા નિયંત્રણમાં છે. સાસુને આ પકડ નજર નથી આવતી, કારણ કે સુજાતા દરેક વાતને તેમની સેવા અને વ્યવસ્થાના નામ પર ઢાંકી દે છે અને બાકીના લોકો સુયશ, આર્યન, વિહાન મીઠા માહોલમાં વહી જાય છે. કોઈ ટોકતું નથી. રાત્રે રૂમમાં પાછા ફરીને વિહાને રિદ્ધિમાને પૂછ્યું, પહેલો દિવસ કેવો રહ્યો. રિદ્ધિમાએ સાચું સાચું કહ્યું, ઘર ખૂબ જ સારું છે, માજી ખૂબ જ સીધા છે, બસ સુજાતા દીદી દરેક વસ્તુ પોતાના રીતે જ કરાવે છે. વિહાને હસીને વાત હળવી કરી દીધી, અરે મોટી છે ને એટલે એમ પણ તું જોજે, તેમની મીઠી વાતોથી કામ સરળ જ થશે. રિદ્ધિમાએ માથું હલાવી દીધું, પણ તેના મનમાં એક નાનો સંયસ બેસી ગયો હતો કે મીઠા લહેજામાં આપવામાં આવેલી દરેક સલાહ મદદ નહીં, ક્યારેક ક્યારેક નિયંત્રણ પણ હોય છે. તે થંભી વિચાર્યું અને નક્કી કર્યું કે તે ઉતાવળમાં કંઈ પણ સાબિત નહીં કરે. પહેલાં સુજાતાની રીત સમજશે, પછી યોગ્ય સમયે સાચું સામે રાખશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. કારણ કે જો ઉતાવળમાં બોલી ગઈ તો સાસુની સરળતાને ઠેસ પહોંચશે અને દોષ તેના પર જ આવશે. તે જેટલી સીધી હતી તેટલી જ સમજદાર પણ, એટલે તેને પોતાના મનને સમજાવ્યું, ધીમે ધીમે ચાલ, પણ આંખો ખુલ્લી રાખ. અને બારીમાંથી આવતી ઠંડી હવામાં આકાશના તારાઓ તરફ જોઈને સૂઈ ગઈ. સવારે બીજા દિવસે જ્યારે રિદ્ધિમાએ રસોડાનો દરવાજો ખોલ્યો તો જોયું કે ચાવી પહેલાંથી જ સુજાતાના કબાટમાં લટકી રહી હતી. તે ચોંકી ગઈ, કારણ કે રાત્રે સૂતા પહેલાં તેને પોતે જ ચાવી તાળામાં નાખી હતી. સુજાતા હસતી હસતી આવી અને બોલી, અરે નાની, તું તો બહુ ભોળી છે. ઘરની વસ્તુઓ આમ જ છોડી દઈશ તો ખોવાઈ પણ શકે છે. મેં વિચાર્યું કે ચાવી સુરક્ષિત રહે એટલે મારા કબાટમાં મૂકી દીધી. હવેથી દરરોજ રાત્રે હું જ એને સાચવીશ. તેને ખૂબ જ પ્રેમથી કહ્યું, પણ રિદ્ધિમાને સ્પષ્ટપણે સમજાઈ ગયું કે આ સુરક્ષાના નામે રસોડા પર પોતાનો કબજો જમાવવાની રીત હતી. સવારના નાસ્તામાં સાસુએ કહ્યું, આજે તો બેસનના લાડુ ખાવાનું મન છે. સુજાતાએ તરત જ વાત પકડી લીધી, માજી, ચોક્કસ હું બનાવું છું, પણ નાનીને પણ સાથે રાખવી જોઈએ જેથી તે શીખી લે. એમ કહીને તેને કામ રિદ્ધિમાને સોંપી દીધું અને પોતે સામે ઊભી રહીને માત્ર સૂચનાઓ આપવા લાગી. ઘી થોડું ઓછું નાખ, ઓહ આ ચમચી મોટી નહીં, નાની લે, અરે લોટ પહેલાં શેક પછી ખાંડ નાખ. બધાની સામે તે એવું બતાવતી હતી જાણે તે શીખવી રહી છે, જ્યારે ખરી મહેનત રિદ્ધિમા કરી રહી હતી. છેવટે જ્યારે લાડુ તૈયાર થયા ત્યારે બધાએ સુજાતાના ખૂબ જ વખાણ કર્યા. વાહ, શું સ્વાદ છે. રિદ્ધિમાએ ચૂપચાપ હસી દીધું. બપોરે કરિયાણાવાળો આવ્યો. તેણે કહ્યું, ભાભી, આ મહિનાનો હિસાબ. રિદ્ધિમાએ વિચાર્યું કે કદાચ સાસુ કહેશે, પરંતુ સુજાતા તરત જ આગળ વધી, હા ભાઈ જુઓ, મીઠું અને તેલ 2 કિલો વધારે લખી લો, બાકી બધું મેં કાલે જ યાદી બનાવી દીધી છે. રિદ્ધિમાએ ધ્યાનથી જોયું, યાદી પર સુજાતાનું જ નામ લખેલું હતું. તે ધીમેથી બોલી, દીદી, કાલે તો મેં પણ યાદી લખી હતી. સુજાતાએ તરત જ હસતા હસતા કહ્યું, હા હા નાની, તે સાચું લખ્યું હતું, મેં બસ થોડો સુધારો કર્યો. માજીને તો મારી લખાવટ વાંચવાની આદત છે. આટલું કહીને તેને સાસુ સામે જોયું. શારદા દેવીએ માથું હલાવીને હા પાડી. તેમને આ બધું સામાન્ય જ લાગ્યું. સાંજે આંગણામાં તુલસી પાસે સાસુ અને સુજાતા વાતો કરી રહ્યા હતા. સુજાતા ખૂબ જ મીઠા અવાજે બોલી, માજી, નાની બહુ સારી છે, પણ હજુ તેને વસ્તુઓ સાચવતા આવડતું નથી. જેમ કે સવારે મેં જોયું, ચાવી તાળામાં છોડી દીધી હતી. જો ખોવાઈ જાત તો મોટી મુશ્કેલી ન થાત. સાસુએ સરળતાથી કહ્યું, હા તું સાચું કહે છે, તેને ધીમે ધીમે બધું આવડી જશે. રિદ્ધિમા આ બધું અંદરથી સાંભળી રહી હતી. તેનું હૃદય ભારે થઈ ગયું. તે જાણતી હતી કે ચાવી તાળામાં તેણે નહોતી છોડી, પણ સુજાતાએ પોતે જ કાઢીને મૂકી દીધી હતી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે રિદ્ધિમાએ નક્કી કર્યું કે તે હવે વધુ ધ્યાનથી જોશે. બીજા દિવસે તેણે ચૂપચાપ રસોડામાં એક નાનો કાગળ છુપાવી દીધો, જેના પર લખ્યું હતું, ચાવી તાળામાં નહોતી,
તેણે મનમાં નક્કી કર્યું કે હવે પછી જો સુજાતા એ જ રમત ફરી રમશે તો તેની પાસે પુરાવો હશે. બિછાનામાં સૂતી રિદ્ધિમાને તે રાત્રે થયું કે આ ઘર કેટલું અલગ છે. બહારથી તો બધા હસી મજાક કરે છે, પણ અંદરથી બધું એક જ વ્યક્તિના ઈશારે ચાલે છે. સાસુને કંઈ સમજાય એવું છે નહીં, કારણ કે સુજાતા મીઠી વાતો કરીને તેમને મનાવી લે છે. પણ હવે રિદ્ધિમાએ નક્કી કરી લીધું હતું કે તે ફક્ત સીધી સાદી બનીને નહીં રહે, તે સત્યને સામે લાવવા માટે યોગ્ય સમયની રાહ જોશે. બીજા દિવસે સવારે ફરી એવું જ બન્યું. રિદ્ધિમાએ ચા બનાવીને જેવી જ ટ્રે સજાવીને રસોડાની બહાર નીકળી, તેણે જોયું કે સુજાતા ફરી કબાટ પર ચાવી ટીંગાડી રહી હતી. તે હસતા હસતા બોલી, નાની, જો આજે પણ તું તાળું ખુલ્લું મૂકી ગઈ હતી, જો કોઈ બહારનો વ્યક્તિ જોઈ જાય તો? સાસુ શારદા જેવી પાસે જ બેસીને તુલસીને પાણી પાઈ રહ્યા હતા. તેમણે સુજાતાની વાત સાંભળીને એટલું જ કહ્યું, બેટા, થોડું ધ્યાન રાખજે. ઘરની ચાવી મોટી જવાબદારી હોય છે. રિદ્ધિમાના મનમાં ચુભન થઈ, પણ તેણે ચૂપચાપ તે કાગળ કાઢ્યો જે તેને ગઈકાલે રાત્રે સંતાડ્યો હતો. તેને સાસુમાને બતાવતા કહ્યું, માજી, જુઓ, ગઈકાલે રાત્રે મેં જાતે આ લખીને રાખ્યું હતું, કારણ કે ત્યારે પણ ચાવી તાળામાં નહોતી. એનો અર્થ એ કે મેં કોઈ ભૂલ કરી નહોતી. સાસુએ ચોંકીને કાગળ વાંચ્યો અને પછી સુજાતા તરફ જોયું. સુજાતા એક પળ માટે અટકી, પણ તરત જ મીઠી મુસ્કાન પહેરીને બોલી, અરે માજી, મેં જ કાઢી લીધી હતી. નાનીને વારંવાર ટોકવું સારું નથી, એટલે વિચાર્યું કે હું જ રાખી લઉં. મારો કહેવાનો મતલબ હતો કે તેને તકલીફ ન થાય. કદાચ મેં થોડું વધારે વિચારી લીધું. શારદા દેવી સરળ સ્વભાવના હતા. તેમણે વાત ત્યાં જ પૂરી કરી અને બોલ્યા, સારું, તમે બંને મળીને સંભાળો. પણ રિદ્ધિમાએ સ્પષ્ટપણે જોઈ લીધું હતું કે સુજાતાના ચહેરા પર એક પળ માટે ગભરાટ છવાઈ ગયો હતો. દિવસો પસાર થતા ગયા અને દરેક કામમાં સુજાતાનું જ નામ જોડાતું રહ્યું. બજારનો સામાન, સંબંધીઓનું સ્વાગત, પૂજાની તૈયારી, બધા માટે તે આગળ આવીને કહેતી, માજી, હું જોઈ લઈશ. નાનીને હજી આવડતું નથી. અને સાસુ તેના મીઠા અવાજ પર ભરોસો કરી લેતા. પણ હવે રિદ્ધિમા સતર્ક રહેવા લાગી. તેણે અનુભવ્યું કે સુજાતા જ્યારે પણ તેની કોઈ ભૂલ બતાવે છે, તેનો આધાર ખોટું અથવા અડધું સત્ય હોય છે. જેમ એક દિવસ દાળમાં મીઠું વધારે હતું તો સુજાતાએ બધાની સામે કહ્યું કે મેં નાની રિદ્ધિમાને કહ્યું હતું કે ધ્યાન રાખજે, પણ કદાચ ભૂલી ગઈ. ત્યારે હકીકતમાં મીઠું તેણે પોતે જ નાખ્યું હતું. રાત્રે રિદ્ધિમાએ વિહાનને કહ્યું, મને લાગે છે કે દીદી જાણી જોઈને મને ખોટી સાબિત કરે છે. વિહાને વાતને હળવી કરતાં કહ્યું, અરે, તું આવું વિચારી રહી છે? દીદી એવી નથી. તે બધાનું ભલું ઈચ્છે છે. રિદ્ધિમાએ મનોમન વિચાર્યું કે જો વિહાન પણ સમજી શકતા નથી તો તેણે જ ધીમે ધીમે બધાને સત્ય બતાવવું પડશે. હવે રિદ્ધિમા પાસે પહેલો પુરાવો આવી ગયો હતો, ચાવીનો. તેણે નક્કી કર્યું કે હવેથી દરેક નાની નાની વાતનું ધ્યાન રાખશે. એક તક મળે સત્ય સામે લાવશે. તેને ખબર હતી કે જેઠાણીની ચાલાકી હંમેશા મીઠી વાતોના પડદા પાછળ છુપાયેલી રહે છે, અને આ પડદાને ફાડવો સહેલો નથી. પરંતુ પહેલીવાર તેના દિલમાં વિશ્વાસ જાગ્યો કે તે એકલી નથી. સત્ય તેની સાથે છે, અને જ્યારે સત્ય ધીમે ધીમે સામે આવશે ત્યારે કદાચ ઘરના લોકો પણ સમજશે કે આ ઘરની અસલી લગામ કોના હાથમાં છે. ઘરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ ચાલી રહી હતી. આંગણામાં રંગોળી બનાવવામાં આવી હતી. તુલસીના ક્યારા પાસે પૂજાનું સ્થાન ગોઠવવામાં આવ્યું હતું, અને રસોડામાં જાત જાતની વાનગીઓ બની રહી હતી. શારદા દેવી ખૂબ જ ખુશ હતા અને બોલ્યા કે આ વખતે તો ઘરમાં બંને વહુઓ છે, પૂજા ખૂબ ધામધૂમથી થશે. આ સાંભળીને સુજાતાએ તરત જ વાત પકડી પાડી અને બોલી, હા માજી, તમે તો બસ આરામથી બેસો. બધું કામ હું અને નાની બંને મળીને કરી લઈશું. રિદ્ધિમાએ પૂરા મનથી કામ શરૂ કર્યું. તેણે લાડુ બનાવવા માટે ચણાનો લોટ શેક્યો અને મીઠાઈની તૈયારી કરી. સુજાતા વચ્ચે વચ્ચે આવીને મધુર અવાજે સૂચનાઓ આપતી રહી, નાની, ઘી વધારે ન નાખતી. અરે, આ કાજુ ઉપરથી જ સજ આપજે. હા હા, અત્યારે ખાંડ ન નાખતી, નહીતર જામી જશે. બધાને લાગી રહ્યું હતું કે સુજાતા ખરેખર નાની વહુને શીખવી રહી છે, પણ રિદ્ધિમા સમજી ગઈ હતી કે આ તેનો સ્વભાવ છે, કામ કરાવવું અને શ્રેય પોતે લેવો. સાંજે જ્યારે બધા લોકો પૂજા માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સુજાતાએ મોટેથી બૂમ પાડી, માજી, જુઓ, લાડુ તો કડવા થઈ ગયા છે. કદાચ નાનીએ ચણાનો લોટ બરાબર શેક્યો નથી. બધાનું ધ્યાન તરત જ તે તરફ ગયું. રિદ્ધિમાના હાથમાંથી થાળી ધ્રુજી ગઈ. તેને યાદ હતું કે તેણે ચણાનો લોટ સારી રીતે શેક્યો હતો. તેણે હિંમત કરીને કહ્યું, માજી, મેં તો ધ્યાનથી શેક્યો હતો. મને નથી લાગતું કે તેમાં કોઈ કમી છે. સાસુએ એક લાડુ ઉપાડીને ચાખ્યો. થોડીવાર સુધી તેનો સ્વાદ લીધો અને પછી બોલ્યા, અરે, આ તો ખૂબ જ સરસ બન્યા છે. મને તો જરાય કડવાશ નથી લાગતી. બધાની નજર સુજાતા પર સ્થિર થઈ ગઈ. સુજાતા એક ક્ષણ માટે ગભરાઈ ગઈ, પણ તરત જ હસીને બોલી, અરે, કદાચ
મને જ ભ્રમ થયો હશે. આમ પણ પૂજાની દોડધામમાં થાકી ગઈ છું માજી. તમે તો જાણો જ છો કે નાની હજુ નવી છે એટલે હું વધારે ટોકું છું. શારદા દેવીએ રિદ્ધિમા તરફ જોયું અને ખૂબ પ્રેમથી કહ્યું, તારા હાથનો સ્વાદ સારો છે દીકરી, હવે પછી ડરીશ નહીં. રિદ્ધિમાની આંખો ભરાઈ આવી. આ પહેલી વાર હતું જ્યારે સાસુમાએ બધાની સામે તેના વખાણ કર્યા હતા. સુજાતાએ એક સ્મિત ઓઢી લીધું, પરંતુ અંદરથી તેને આ વાત ખૂંચી ગઈ. તેની યોજના પહેલીવાર નિષ્ફળ ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રિદ્ધિમાએ મનોમન વિચાર્યું કે સત્ય છુપાઈ શકે છે પણ વધુ સમય સુધી ટકી શકતું નથી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે સુજાતા તેના રૂમમાં મોડે સુધી પડખા બદલતી રહી. તેને લાગ્યું કે નાની બહુ ધીમે ધીમે તેના બનાવેલા જાળમાંથી બહાર નીકળી રહી છે. બીજી તરફ રિદ્ધિમાના મનમાં પહેલીવાર આ વિશ્વાસ જાગ્યો હતો કે જો તે ધીરજ રાખશે તો સત્ય બધાની સામે આવી જ જશે. થોડા દિવસો પછી ઘરનું વાતાવરણ ફરી બદલાઈ ગયું. મહિનાનું પહેલું અઠવાડિયું હતું અને હંમેશની જેમ કરિયાણાની યાદી બનાવવાની હતી. સાસુ શારદા દેવીએ ખૂબ પ્રેમથી કહ્યું, સામાન ખૂબ વધી ગયો છે, હવે તો 2 બહુઓ છે, મળીને હિસાબ રાખો. સુજાતાએ તરત હસીને કહ્યું, માજી ચિંતા ના કરો, હું તો હંમેશા યાદી બનાવતી રહું છું. હવે નાની પણ સાથે બેસી જશે તો વધુ સારું રહેશે. તેને કાગળ પેન લીધું અને રિદ્ધિમાને પોતાની પાસે બેસાડી. રિદ્ધિમાએ પૂરી ઈમાનદારીથી હિસાબ લખવાનું શરૂ કર્યું. ચોખા 5 કિલો, દાળ 3 કિલો, તેલ 2 કિલો. ત્યારે જ સુજાતા વચ્ચે બોલી, અરે નાની, ચોખા તો 8 કિલો લખ. અમારી રસોઈમાં મહેમાન અચાનક આવી જાય છે. રિદ્ધિમાએ કહ્યું, દીદી, માજીએ તો 5 કિલો કહ્યું હતું. સુજાતાએ મીઠા સ્વરમાં કહ્યું, અરે માજી તો ચિંતા કરે છે કે વધુ ખર્ચ ન થાય, પણ ઘરની ઇજ્જત પણ તો જોવાની હોય છે ને. તું 8 જ લખ. રિદ્ધિમાએ ખચકાતા લખી દીધું. બીજા દિવસે જ્યારે કરિયાણાવાળો આવ્યો તો સુજાતાએ તે જ યાદી પકડાવી. થોડી વાર પછી જ્યારે બિલ આવ્યું તો કુલ રકમ અપેક્ષા કરતાં ઘણી વધારે નીકળી. શારદા દેવી ચોંકી ગઈ અને બોલી, અરે આ વખતે આટલું બધું કેમ આવ્યું? સુજાતા તરત બોલી, માજી, નાનીએ જ યાદી લખી હતી. મેં તો કહ્યું પણ હતું કે વધુ ન લખ, પણ તેણે કહ્યું કે જરૂરી છે. રિદ્ધિમા સતબદ્ધ રહી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને સત્ય કહેવા માંગ્યું, માજી, મેં તો 5 કિલો જ લખ્યું હતું, પણ દીદીએ. આટલું કહેતા જ સુજાતાએ તેની વાત કાપી નાખી અને સાસુના ખભા પર હાથ મૂકીને બોલી, માજી, રહેવા દો, નવી છે, ભૂલ થઈ જ જાય છે, તમે પરેશાન ન થાઓ, આગલી વાર હું જ જોઈ લઈશ. સાસુએ પણ સહજતાથી કહ્યું, ઠીક છે બેટા, તું જોઈ લેજે, અને વાત ત્યાં જ પૂરી કરી દીધી. રિદ્ધિમાનું દિલ બેસી ગયું. તે જાણતી હતી કે આખી ચાલ સુજાતાની હતી, પરંતુ સાસુમાની સરળતાના કારણે સત્ય સામે આવી શક્યું નહીં. રાત્રે જ્યારે તે એકલી રૂમમાં બેઠી તો તેના મનમાં ખૂબ ભાર હતો, પણ ત્યારે જ તેને યાદ આવ્યું કે ચાવીવાળા મામલામાં તેને પુરાવા રાખ્યા હતા અને સત્ય સામે આવ્યું હતું. તેણે નક્કી કર્યું કે આગલી વાર તે કોઈ પણ વાત લેખિતમાં જ રાખશે. તેને પોતાની નાની ડાયરીમાં લખી દીધું, ચોખા 5 કિલો મેં કહ્યા હતા. સુજાતા દીદીએ 8 લખાવ્યા. તેને લાગ્યું કે આ પાનું જ આવતીકાલે તેની સચ્ચાઈનો ગવાહ બનશે. થોડા દિવસો પછી આખા પરિવારને સાસુમાના પિયરમાં એક જમણવારમાં જવાનું હતું. ઘરમાં હલચલ હતી. બધા તૈયાર થઈ રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે અને વિડીયો લાઈક કરી દો. રિદ્ધિમાએ ખૂબ મહેનતથી પોતાનો સૂટ પસંદ કર્યો, દુપટ્ટો બરાબર લીધો અને મનોમન વિચાર્યું કે પહેલી વાર પ્રિયવાળાને મળવા જઈ રહી છું. સારો પ્રભાવ પાડવો જોઈએ. જમણવારના ઘરમાં સગા સંબંધીઓની ભીડ જામી હતી. બધા ખૂબ ઉત્સાહથી નવી વહુને જોવા માટે આતુર હતા. સાસુમાએ ગર્વથી કહ્યું, આ અમારી નાની બહુ રિદ્ધિમા છે. બધાએ તેના વખાણ કર્યા. તે ખૂબ સંસ્કારી લાગી રહી હતી. ત્યારે સુજાતા વચ્ચે હસતા હસતા બોલી, અરે આ તો બહુ ભોળી છે. સવારથી મેં કેટલી વાર તેને સમજાવ્યું હતું કે ચપ્પલ અહીં ન છોડવા, પણ જુઓ, ફરી ભૂલી ગઈ. મને તો ડર છે કે એક દિવસ ક્યાંક મંદિરમાં આરતીની થાળી પર ઊંધી ન કરી દે. તેના અવાજમાં મીઠાશ હતી, પરંતુ વાત સાંભળીને બધા સંબંધીઓ ધીમે ધીમે હસવા લાગ્યા અને રિદ્ધિમાનો ચહેરો લાલ થઈ ગયો. સાસુમાએ તેની તરફ જોયું અને સરળતાથી કહ્યું, કંઈ વાંધો નહીં, નવી છે, શીખી જશે. તેમણે ફરીથી મજાકમાં વાત ટાળી દીધી. પણ આ વખતે કોલેજમાં ભણતી નણંદ મીરા રિદ્ધિમા પાસે આવીને ધીમેથી બોલી, ભાભી, તમે સાચે જ આવું કર્યું હતું? મને તો નથી લાગતું કે તમે આટલા બેદરકાર હશો. રિદ્ધિમાએ ધીમા અવાજે કહ્યું, ના મીરા, મેં તો ચપ્પલ બરાબર જ મૂક્યા હતા, કદાચ કોઈએ હટાવી દીધા હશે. મીરાએ થોડી વાર વિચાર્યું અને પછી ચૂપચાપ બોલી, સુજાતા ભાભી અવારનવાર આવું જ કરે છે. પહેલાં વખાણ કરે છે અને પછી બધાની સામે મજાકમાં નાની વાતને મોટી બનાવી દે છે. રિદ્ધિમાએ તેની આંખોમાં જોયું અને પહેલીવાર તેને લાગ્યું કે ઘરમાં કોઈ એવું છે
જેણે સુજાતાના અસલી રંગને ઓળખ્યો છે. દોસ્તો, હજુ કહાની બાકી છે, જોડાયેલા રહેજો, અંત સુધી જોજો. તે રાત્રે જ્યારે બધા ઘરે પાછા ફર્યા ત્યારે રિદ્ધિમાનું મન ભારે હતું, પરંતુ સાથે જ એક હળવી આશા પણ જાગી. હવે તે એકલી નહોતી જે સુજાતાની ચાલબાજી સમજતી હતી. ધીમે ધીમે બીજાને પણ શંકા થવા લાગી હતી. આવતા અઠવાડિયે ઘરમાં શનિવારની વિશેષ પૂજા રાખવામાં આવી. સવારથી તૈયારીઓ ચાલી રહી હતી. સાસુમાએ મોટી બહુ સુજાતા અને નાની બહુ રિદ્ધિમા બંનેને કામ વહેંચી આપ્યું. સુજાતાએ ખૂબ પ્રેમથી કહ્યું, માજી, તમે ચિંતા ન કરો, થાળી સજાવવાનું કામ હું કરીશ. નાનીએ બસ ફૂલ તોડવા મોકલી દો. રિદ્ધિમાએ આંગણમાંથી ફૂલ ચૂંટીને લાવી અને થાળીમાં સજાવવા લાગી. ત્યારે જ સુજાતાએ મીઠા અવાજે કહ્યું, અરે નાની, આ ફૂલ આમ નહીં, ઊંધા મૂકી દીધા છે. ભગવાનને અર્પણ કરતી વખતે ફૂલની પાંખડી ઉપર રહે છે, ડાળખી નીચે. તેણે ઝડપથી ફૂલ પલટી દીધા અને હસીને બોલી, જુઓ, આમ હોય છે. થોડીવાર પછી જ્યારે પૂજા શરૂ થવા લાગી ત્યારે અચાનક સુજાતાએ બધાની સામે કહ્યું, માજી, જરા જુઓ. નાનીએ થાળીમાં દીવો ઘી વગર જ મૂકી દીધો હતો. જો મેં ન જોયું હોત તો આજની પૂજા અધૂરી રહી જાત. સાસુમાએ ચોંકીને રિદ્ધિમા તરફ જોયું અને રિદ્ધિમાનું દિલ બેસી ગયું. તેને યાદ હતું કે તેણે જાતે ઘી નાખ્યું હતું. ત્યારે જ નણંદ મીરા આગળ વધી અને બોલી, માજી, મેં મારી આંખોથી જોયું હતું. રિદ્ધિમા ભાભીએ જ દીવામાં ઘી નાખ્યું હતું. કદાચ દીવો પ્રગટાવતી વખતે ઘી થોડું કિનારે લાગી ગયું હશે, પણ તેમણે ભૂલ નહોતી કરી. ઓરડામાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ અને બધાની નજર સુજાતા પર ટકી રહી. સુજાતા હસીને બોલી, અરે, બની શકે કે ઉતાવળમાં મેં જ ખોટું જોયું હોય, પણ મીરા, તું તો નાની બહેન છે, તું તારી ભાભીનો પક્ષ તો લઈશ જ. તેણે વાતને મજાકમાં ફેરવવાની કોશિશ કરી, પણ મીરાના ચહેરાની ગંભીરતા સ્પષ્ટપણે બતાવી રહી હતી કે તે પહેલી વાર ખુલીને રિદ્ધિમાની સાથે છે. સાસુમાએ હળવા સ્મિત સાથે કહ્યું, ઠીક છે, હવે વધુ દલીલ નહીં, ભગવાન બધું જોઈ રહ્યા છે. પૂજા પૂરી શ્રદ્ધાથી કરવી જોઈએ, ઝઘડાથી નહીં. રિદ્ધિમાની આંખો ભીની થઈ ગઈ, પણ તેના દિલમાં હિંમત આવી. પહેલી વાર કોઈએ તેના સત્યને બધાની સામે કહ્યું હતું. તેને લાગ્યું કે હવે ધીમે ધીમે સુજાતાનો અસલી ચહેરો બધાની સામે આવશે. સુજાતાએ બહારથી તો સ્મિત જાળવી રાખ્યું, પણ અંદરથી તેને આ વાત ખૂબ જ ખરાબ લાગી. તેને લાગ્યું કે જો મીરા વારંવાર નાની ભાભીનો સાથ આપવા લાગશે તો તેનો ખેલ બગડી જશે. તે જ રાત્રે તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે પછી તે વધુ મોટી ચાલ ચાલશે. દોસ્તો, હવે શું થશે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી નાની બહુની છબી બધાની સામે ખરાબ થઈ જાય. થોડા દિવસો પછી ઘરમાં હલચલ મચી ગઈ, કારણ કે સાસુમાના પિયરના સંબંધીઓ આવવાના હતા. શારદા દેવીએ કહ્યું, તેમના સ્વાગત માટે ઘરેણાંનો ડબ્બો કાઢી આપો, જેથી હું સારા ઘરેણાં પહેરીને જાઉં. આ સાંભળીને સુજાતા તરત જ બોલી, હા માજી, હું લઈને આવું છું. તે નાટકીય રીતે કબાટમાંથી ડબ્બો બહાર લાવી અને બધાની સામે મૂકી દીધો. રિદ્ધિમા પણ ત્યાં જ હતી. સુજાતાએ મીઠા સ્મિત સાથે કહ્યું, નાની, તું જરા ઘરેણાં કાઢીને સાફ કરી લે, હું બાકીનું કામ જોઉં છું. રિદ્ધિમાએ આ પાડી અને ઘરેણાં સાફ કરવા લાગી. સાંજે જ્યારે સંબંધીઓ ગયા અને બધા બેઠા ત્યારે અચાનક સુજાતાએ મોટેથી કહ્યું, અરે માજી, તમારી સોનાની બંગડીઓ તો ગાયબ છે. મેં તો સવારે જોઈ હતી. આ સાંભળીને બધા ચોંકી ગયા. શારદા દેવી ગભરાઈને બોલી, શું? મારી બંગડીઓ ક્યાં ગઈ? સુજાતાએ ગંભીર ચહેરે કહ્યું, મેં તો ડબ્બામાંથી બધા ઘરેણાં નાનીને સાફ કરવા માટે આપ્યા હતા. હવે તે જ કહી શકે કે બંગડીઓ ક્યાં ગઈ. બધાની નજર રિદ્ધિમા પર અટકી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માજી, મેં તો બધા ઘરેણાં સાફ કરીને ડબ્બામાં પાછા મૂકી દીધા હતા. મને નથી ખબર કે બંગડીઓ ક્યાં ગઈ. સુજાતાએ ફરીથી મીઠા અવાજે કહ્યું, અરે નાની, જો તારાથી ભૂલથી ક્યાંક મુકાઈ ગઈ હોય તો માની લે, આપણે તો ઘરના છીએ, કોઈ પારકા નથી. સાસુમાનો ચહેરો ચિંતાથી ભરાઈ ગયો. ત્યારે જ મીરા આગળ વધી અને બોલી, રોકાઓ માજી, હું હમણાં જ કહું છું. રિદ્ધિમા દોડીને રસોડામાં ગઈ અને એક ડબ્બામાંથી કાપડમાં વીંટેલી બંગડીઓ લઈને આવી. તેણે બધાની સામે કહ્યું, આ બંગડીઓ મને રસોડાના ખૂણામાં મળી. કદાચ કોઈએ જાણી જોઈને ત્યાં મૂકી હશે. સુજાતા એક ક્ષણ માટે ગભરાઈ ગઈ, પણ તરત જ સંભાળીને બોલી, અરે, બની શકે કે મારાથી જ ભૂલથી ત્યાં મુકાઈ ગઈ હોય. પૂજાની ઉતાવળમાં હું જ ભૂલી ગઈ હોઈશ. તેને ખોટું હસીને વાત ટાળી દીધી. સાસુમાએ રાહતનો શ્વાસ લીધો અને બોલ્યા, ચલો, મળી ગઈ, ભગવાનનો આભાર. તેમણે રિદ્ધિમા સામે જોઈને કહ્યું, બેટા, તું ચિંતા કરીશ નહીં. રિદ્ધિમાની આંખો ભરાઈ આવી. તેને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ભૂલ નહોતી, પણ તેને ફસાવવાની ચાલ હતી. પરંતુ પહેલીવાર કોઈ બીજાની સામે સુજાતાની પોલ થોડીક જ ખુલી ગઈ હતી. મીરાએ ધીમેથી રિદ્ધિમાનો હાથ પકડ્યો અને કાનમાં કહ્યું, ડરો નહીં ભાભી, હું બધું જોઈ રહી છું. હવે ધીમે ધીમે સત્યની બધાની સામે આવશે.
ઘરમાં આ દિવસોમાં ખર્ચ વધારે થઈ રહ્યો હતો. ક્યારેક કોઈ સંબંધી આવે, ક્યારેક પૂજા પાઠની તૈયારી, તો ક્યારેક બાળકોના ભણતરના બહાને. સાસુમાએ એક દિવસ આંગણામાં બેસીને કહ્યું, મહિનાનું બજેટ બગડી રહ્યું છે. મને સમજાતું નથી કે પૈસા આટલી જલ્દી કેવી રીતે ખતમ થઈ જાય છે. સુજાતાએ તરત જ મોટા આત્મવિશ્વાસથી કહ્યું, માજી, તમે શા માટે ચિંતા કરો છો? ઘરનો હિસાબ હું જોઉં છું. તમે બસ આશીર્વાદ આપો. તેને મોટી ચતુરાઈથી રજિસ્ટર ઉઠાવ્યું અને બોલી, લો, આમાં બધો હિસાબ લખેલો છે, જોઈ લો. સાસુમાએ તેના પર પૂરો ભરોસો હતો. તેમણે રજિસ્ટર ખોલ્યું પણ નહીં. બીજા દિવસે અચાનક સુજાતાએ બધાની સામે કહ્યું, માજી, મેં હિસાબ જોયો. નાનીએ ગયા અઠવાડિયે બજારમાંથી જે શાકભાજી અને કરિયાણું લાવ્યું હતું તેમાં 100 રૂપિયા ઓછા છે. કદાચ ભૂલી ગઈ હોય. રિદ્ધિમાં આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી, ના દીદી, મેં તો પૂરો હિસાબ ચૂક્યો હતો. કરિયાણાવાળાને પૈસા આપ્યા હતા અને રસીદ પણ લીધી હતી. સુજાતાએ તરત જ મધુર અવાજમાં કહ્યું, અરે, હું તો બસ પૂછી રહી હતી. બની શકે કે રસીદ ખોવાઈ ગઈ હોય. નાની તો હજુ નવી છે, તેને હિસાબ રાખવાની આદત નથી. સાસુમાએ સરળતાથી કહ્યું, ઠીક છે, આગળથી ધ્યાન રાખજે બેટા. રિદ્ધિમાના દિલને ઠેસ પહોંચી. તેને લાગ્યું કે જાણે તેની મહેનત અને સચ્ચાઈ બધું જ નકામું થઈ ગયું. પણ તેણે હાર ન માની. તેણે તરત જ પોતાની અલમારીમાંથી તે રસીદને કાઢીને સાસુમાને આપી અને બોલી, માજી, આ રહી રસીદ. મેં પૂરો હિસાબ રાખ્યો છે. શારદા દેવીએ રસીદ જોઈને કહ્યું, હા, બધું તો બરાબર છે. તેમણે સુજાતા તરફ જોયું અને બોલ્યા, બેટા, તે આટલી જલ્દી કેવી રીતે માની લીધું કે ભૂલ નાનીની છે? સુજાતા એક ક્ષણ માટે અટકી ગઈ. પછી હસીને બોલી, અરે માજી, મારો કહેવાનો મતલબ હતો કે જો ભૂલ થઈ હોય તો સુધારી લે. આમ પણ હિસાબ કિતાબમાં થોડી ઘણી ગડબડ થઈ જ જાય છે. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પહેલીવાર સાસુમાના ચહેરા પર હળવો સંશય ઉભર્યો. મીરા, જે પાસે ઊભી હતી, તરત બોલી, માજી, મેં પણ સાંભળ્યું હતું જ્યારે નાની ભાભીએ કરિયાણાવાળાને પૂરા પૈસા આપ્યા હતા. સુજાતા ભાભી કદાચ જરૂર કરતાં વધારે વિચારી લે છે. રિદ્ધિમાએ મીરા તરફ આભારભરી નજરથી જોયું. તેને હવે લાગવા માંડ્યું હતું કે સુજાતાની મીઠાશ ધીમે ધીમે બધાને કડવાશનો અહેસાસ કરાવવા લાગી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટેસ્ટ આવશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે રાત્રે રૂમમાં બેઠેલી રિદ્ધિમાએ પોતાની ડાયરી ખોલીને લખ્યું, આજે બીજો પુરાવો મળ્યો. ઘરેણા પછી હવે પૈસાનો આરોપ. સત્ય ધીમે ધીમે બધાની સામે આવશે. બસ ધીરજ રાખવાની છે. થોડા દિવસ પછી ઘરમાં મોટી ઉજાણી દાવત રાખવામાં આવી હતી. દૂર દૂરના સગાવાલા આવ્યા હતા. આંગણામાં મંડપ લગાવવામાં આવ્યો હતો. રંગબેરંગી ઝુમરો અને વ્યંજનોથી સુગંધથી આખું વાતાવરણ ભરાઈ ગયું હતું. સાસુમાં ગર્વથી બધાનું સ્વાગત કરી રહ્યા હતા. સુજાતા પણ અહીંથી ફરતા હસીને બધાને જોઈ રહી હતી. ભોજનનો સમય થયો તો રિદ્ધિમાં થાળીઓમાં મીઠાઈ વહેંચી રહી હતી. ત્યારે અચાનક સુજાતાએ મોટે અવાજે કહ્યું, અરે, આ શું કર્યું નાની? તમે તો ખીરમાં મીઠું નાખી દીધું. બધા મહેમાનો શું વિચારશે? બધાની નજર રિદ્ધિમા પર અટકી ગઈ. તેનો ચહેરો સફેદ પડી ગયો. તેને સ્પષ્ટ યાદ હતું કે તેણે ખીરમાં ખાંડ જ નાખી હતી. મીઠું તો સ્પર્શ પણ કર્યો ન હતો. સગાવાલામાં ધીમી ધીમી ફૂસફૂસાટ શરૂ થઈ ગઈ. રિદ્ધિમાએ ધ્રુજતા અવાજે કહ્યું, ના દીદી, મેં તો મીઠું નથી નાખ્યું. કદાચ કોઈ બીજું કારણ હશે. સુજાતાએ ખૂબ જ મીઠા અંદાજમાં કહ્યું, અરે મમ્મીજી, હું તો વારંવાર સમજાવું છું, પણ નાની હજી શીખી રહી છે. હવે તમે જ કહો, આટલા મહેમાનોની સામે આ કેવું લાગી રહ્યું છે? સાસુમાનો ચહેરો ઉતરી ગયો. તેમણે ખીર ચાખી અને ચોંકી ગયા. મીઠાને બદલે ખીર બિલકુલ મીઠી હતી. તેનો સ્વાદ તો સારો છે. બધા સગાવાલાએ પણ ખીર ચાખી અને માથું હલાવ્યું. હા, આમાં તો કોઈ વાંધો નથી. આખું વાતાવરણ પલટાઈ ગયું. હવે બધાની નજર સુજાતા પર હતી. તે એક ક્ષણ માટે ગભરાઈ ગઈ. પછી હસતા હસતા બોલી, અરે, કદાચ મને જ લાગ્યું હશે. આટલી ભીડમાં ક્યારેક ક્યારેક ચક્કર આવી જાય છે. કદાચ મારી જીભને ભ્રમ થયો હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. સાસુમાએ તેની સામે ધ્યાનથી જોયું. આ વખતે તેમના ચહેરા પર હળવી સ્માઇલ નહોતી, પણ ગંભીરતા હતી. તેમણે મનોમન વિચાર્યું, સુજાતા વારંવાર નાની પર જ કેમ આરોપ લગાવે છે અને દરેક વખતે વાત ખોટી કેમ નીકળે છે? મીરા પાસે ઊભી હતી. તેણે ધીમેથી કહ્યું, મમ્મીજી, સત્ય તો એ છે કે રિદ્ધિમા ભાભી મહેનતથી બધા કામ કરે છે. દરેક વખતે ભૂલનો ઠીકરો તેમના પર જ કેમ ફોડવામાં આવે છે? સાસુમાં ચૂપ રહ્યા, પણ તેમના મનમાં પહેલીવાર ઊંડી શંકા બેસી ગઈ હતી. તેમને લાગ્યું કે જેના પર તેઓ અત્યાર સુધી આંખ બંધ કરીને વિશ્વાસ કરતા આવ્યા તે જ કદાચ મીઠી વાતોમાં બધાને બાંધીને ચાલ રમી રહી છે.
દોસ્તો હવે ચાલ બહાર આવશે, છેલ્લા સુધી જોજો. રિદ્ધિમાએ ચૂપચાપ બધાને મીઠાઈ પીરસી, પણ તેના દિલમાં એ સંતોષ હતો કે આજે પહેલીવાર મહેમાનો અને સાસુમાં બંનેની સામે સુજાતાની ચાલ ઊંધી પડી. બીજા દિવસે સવારનો સમય હતો. આંગણમાં તુલસી પાસે ધૂપ સળગી રહ્યો હતો. સાસુમાં શારદા દેવી ત્યાં આસન પાથરીને બેઠા હતા. રિદ્ધિમાં રસોડામાં લોટ બાંધી રહી હતી. ત્યારે જ સુજાતા અંદર આવી અને હંમેશની જેમ મધુર અવાજે બોલી, નાની, જો લોટ ઢીલો ના કરવો, માજીને કડક રોટલી પસંદ નથી. રિદ્ધિમાં હસીને કહ્યું, હા દીદી. સુજાતા બહાર નીકળી અને અચાનક તેના ઓઠમાંથી બબડાટ નીકળ્યો, હવે જો મીઠું થોડું વધારે નાખીને બધાની સામે નાનીને કેવી રીતે ખરાબ સાબિત કરું છું. તેને ખબર નહોતી કે બરાબર દરવાજાની બહાર બેઠેલી શારદા દેવીએ તેના શબ્દો સ્પષ્ટ સાંભળી લીધા છે. સાસુમાનું હૃદય ધડકી ઉઠ્યું. તેમણે તરત જ પોતાને સંભાળી લીધા અને ચૂપચાપ ત્યાં બેસી રહ્યા. થોડીવાર પછી જ્યારે રોટલીઓ બનીને આવી ત્યારે સુજાતાએ ઊંચા અવાજે કહ્યું, માજી, રોટલીઓ જુઓ, મીઠું વધારે છે. મેં તો નાનીને કહ્યું હતું કે ધ્યાન રાખજે, પણ કદાચ ફરી ભૂલી ગઈ. સાસુમાએ કંઈ પણ કહ્યા વગર રોટલી તોડી અને સ્વાદ લીધો. તેમણે શાંત સ્વરે કહ્યું, મીઠું બિલકુલ બરાબર છે. મને કોઈ ગડબડ લાગી રહી નથી. રિદ્ધિમાએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ સાસુમાની નજર સીધી સુજાતા પર ટકી રહી. તેમના મનમાં હવે કોઈ શંકા નહોતી કે ઘરની લગામ ખરેખર મોટી વહુના હાથમાં છે અને તે જ બધાને મીઠી વાતોમાં ફસાવીને પોતાના હિસાબે ચલાવે છે. સાંજે જ્યારે બધા જમ્યા પછી પોતાના રૂમમાં જતા રહ્યા ત્યારે શારદા દેવી વરંડામાં એકલા બેસીને વિચારતા રહ્યા. તેમને અહેસાસ થયો કે તેમની સાદગી અને વિશ્વાસનો લાભ ઉઠાવીને સુજાતા વર્ષોથી ઘરની માલિક બનીને બેઠી છે. નાની વહુ તો હજી નવી છે, પણ તેની સચ્ચાઈ ધીમે ધીમે સામે આવી રહી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તેમણે મનોમન નક્કી કરી લીધું કે હવે મારી આંખો ખોલવી પડશે. જો હું ચૂપચાપ રહીશ તો આ ઘર હંમેશા ખોટા હાથોમાં નાખતું રહેશે. બીજી સવારનું દ્રશ્ય અલગ જ હતું. આંગણામાં તુલસી પર પાણી ચઢાવ્યા બાદ સાસુમાં વરંડામાં બેઠી હતી. રિદ્ધિમાએ ચા બનાવી અને બધાની સામે ટ્રે મૂકી દીધી. સુજાતાએ હંમેશની જેમ હસતા હસતા કહ્યું, માજી જુઓ ને, મેં જ કહ્યું હતું કે નાનીને ચામાં દૂધ થોડું ઓછું નાખવાનું, નહીંતર ફાટી જાય. તમે ચાખી જુઓ, આજની ચા પણ મારી સલાહથી જ બની છે. રિદ્ધિમાએ કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ ઊભી રહી. ત્યારે જ શારદા દેવીએ કપ ઉપાડીને ધીમે ધીમે ચા પીધી અને બધાની સામે બોલ્યા, ચા ખૂબ સરસ બની છે અને આમાં કોઈની સલાહ નહીં, પણ નાની વહુની મહેનત છે. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. સુજાતાનું સ્મિત એક ક્ષણ માટે થીજી ગયું. તેને સંભાળીને કહ્યું, અરે માજી, હું તો બસ મદદ કરવા માંગતી હતી. શારદા દેવીએ મક્કમ અવાજે કહ્યું, મદદ અને હુકમમાં ફરક હોય છે સુજાતા. હવે નાનીને શીખવા દો, પોતાની રીતે કામ કરવા દો. હું જોઈ રહી છું, તમે દર વખતે એની ભૂલ શોધો છો, જ્યારે ભૂલ ઘણીવાર તમારા કહેવાથી જ ઊભી થાય છે. આ સાંભળીને મીરા અને આર્યન બંને એકબીજા સામે જોયું, જાણે કે તેમને પણ અંદરથી રાહત મળી હોય. વિહાન પણ ચૂપચાપ હસી પડ્યો, કારણ કે પહેલીવાર તેની માતાએ નાની વહુનો ખુલ્લેઆમ પક્ષ લીધો હતો. રિદ્ધિમાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે સાસુમાના પગને સ્પર્શતા કહ્યું, માજી, તમારો વિશ્વાસ જ મારા માટે સૌથી મોટો સહારો છે. સુજાતાનો ચહેરો ઉતરી ગયો હતો. તેણે વાતને હળવી બનાવવાનો પ્રયાસ કર્યો, અરે માજી, તમે તો મને ખોટી સમજી રહ્યા છો. હું તો હંમેશા પરિવારનું ભલું જ ઈચ્છું છું. પરંતુ આ વખતે શારદા દેવીની આંખોમાં સખ્તાઈ હતી. તેમણે સ્પષ્ટ કહ્યું, ભલું ઈચ્છનાર કોઈને વારંવાર નીચા દેખાડતા નથી. યાદ રાખો, હવે આ ઘરમાં માત્ર તમારી જ નહીં, બધાની ચાલશે. આ સાંભળીને સુજાતા અંદરથી ખૂબ ગુસ્સે થઈ ગઈ. પહેલી વાર તેને મીઠી ચાલ બધા સામે નિષ્ફળ ગઈ હતી. સુજાતાના દિલમાં આ વાત ઊંડી ચૂંટી ગઈ કે સાસુમાએ પહેલીવાર બધા સામે નાની વહુનો પક્ષ લીધો. તે રાત્રે તે મોડે સુધી સૂઈ શકી નહીં અને વિચારતી રહી, જો માજીનો વિશ્વાસ રિદ્ધિમા પર વધતો ગયો તો મારી પકડ ઢીલી થઈ જશે. મારે કંઈક એવું કરવું પડશે કે ફરીથી બધા મારી તરફ થઈ જાય. આવતા અઠવાડિયે જ ઘરમાં એક મોટી વિધિ હતી. દૂર દૂરના સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા. આંગણામાં સજાવટ થઈ રહી હતી. રિદ્ધિમા પૂરા મનથી તૈયારીમાં લાગી હતી. તેને ફૂલોથી દરવાજા પર સુંદર તોરણ બનાવ્યું અને મીઠાઈઓની થાળ પણ સજાવી. બધા જોઈ રહ્યા હતા કે નાનું વહુ કેટલી લગનથી કામ કરી રહી છે. સુજાતાને આ બધું સહન ન થયું. તેણે મનોમન નક્કી કરી લીધું કે આજે જ રિદ્ધિમાની છબી ખરાબ કરવી છે. રાત્રે જ્યારે બધા મહેમાનો આવ્યા અને મંડપમાં પૂજા શરૂ થઈ ત્યારે અચાનક સુજાતા ઊંચા અવાજે બોલી, અરે, આ શું કરી નાખ્યું નાનીએ? થાળીમાં ઘીની જગ્યાએ સરસવનું તેલ નાખી દીધું છે. હવે ભગવાનની આરતી કેવી રીતે થશે? બધા મહેમાનોની નજર એકસાથે રિદ્ધિમા પર અટકી ગઈ. તે ગભરાઈ ગઈ અને ધ્રુજતા અવાજે બોલી, ના, મેં તો ઘી જ નાખ્યું હતું. સુજાતા
નાટકીય અંદાજમાં બોલી, જોઈ લો માજી, હું દર વખતે સમજાવું છું પણ આને ઉતાવળ રહે છે. હવે આટલા સંબંધીઓ સામે શું ઇજ્જત રહેશે? સાસુમાનો ચહેરો લાલ થઈ ગયો તો તરત ઊભા થયા, થાળી હાથમાં લીધી અને દીવાની જ્યોતને સૂંઘી તેમણે બધા સામે મક્કમ અવાજે કહ્યું, આ શુદ્ધ ઘી છે, સરસવનું તેલ નથી. રિદ્ધિમાએ કોઈ ભૂલ કરી નથી. જો કોઈ ખોટું ફેલાવવાનો પ્રયાસ કરશે તો હું સહન નહીં કરું. આખો મંડપ શાંત થઈ ગયો. સંબંધીઓ એકબીજાને ફૂસફૂસાવા લાગ્યા. લાગે છે કે મોટી વહુ જ વાત વધારે છે. મીરાએ બધા સામે કહ્યું, હા માજી, મેં પણ જોયું હતું કે ભાભીએ ઘી જ કાઢ્યું હતું. લાગે છે કે કોઈને ગેરસમજ થઈ. સુજાતાનો ચહેરો ઉતરી ગયો પણ તેણે તરત જ બનાવટી હાસ્ય ઓઢી લીધું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી દો. અરે કદાચ મારી જ નાકને ભ્રમ થયો હશે. આટલા બધા કામોમાં ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે. સાસુમાએ તેને સીધી રીતે જોઈને કહ્યું, સુજાતા, આ ત્રીજી વાર છે કે જ્યારે તારી વાત ખોટી સાબિત થઈ. હવે હું આંખ મીંચીને તારો પક્ષ નહીં લઉં. રિદ્ધિમાની આંખોમાં આંસુ આવી ગયા. તેના મનમાં આ વિશ્વાસ વધુ ઊંડો થઈ ગયો કે સત્ય ક્યારેક ને ક્યારેક પોતાનો રસ્તો શોધી જ લે છે. પેલા સુજાતા અંદર ને અંદર બળી રહી હતી. સગા સંબંધીઓની સામે તેની પોલી ખુલ્લી જવાથી તેના અહંકારનો ઊંડો આઘાત પહોંચ્યો હતો. તેણે મનોમન કસમ ખાધી, હવે જોજે નાની, હું એવી જાળ ગૂંથીશ કે આ વખતે કોઈ મને ખોટી સાબિત ન કરી શકે. સગા સંબંધીઓની સામે થયેલી બેઇજ્જતીએ સુજાતાના મનમાં ઝેર ઢોળી દીધું હતું. તે રાત દિવસ વિચારવા લાગી કે કેવી રીતે નાની બહુને એવી ભૂલમાં ફસાવવામાં આવે કે જેથી બધા તેને દોષી માની લે અને તેનો વિશ્વાસ તૂટી જાય. આખરે તેના મગજમાં એક ચાલાક યોજના આવી. પૈસા અને ઘરેણાની ગડબડ. ઘરની કબાટમાં સાસુમાને કેટલાક ઘરેણાં અને રોકડા રૂપિયા અલગથી રાખ્યા હતા જેથી જરૂર પડે કામ આવે. સુજાતાએ તેમની જગ્યા અને તાળાની ખબર હતી કારણ કે તે જ ઘણીવાર હિસાબ કિતાબ જોતી હતી. એક રાત્રે બધા સૂઈ ગયા પછી તે ધીમે ધીમે રૂમમાંથી બહાર નીકળી અને કબાટમાંથી વેપારીની જૂની પોટલીમાં રાખેલા 5,000 અને એક જોડી ચાંદીના પાયલ કાઢીને પોતાના રૂમની જૂની પેટીમાં સંતાડી આવી. બીજા દિવસે સવારે તેને નાટક રચ્યું. આંગણામાં બધા બેઠા હતા કે અચાનક સુજાતાએ બૂમ પાડી, માજી, કબાટમાંથી પૈસા અને પાયલ ગાયબ છે. ગઈ રાતે મેં જ તાળું જોયું હતું પણ આજે ખુલ્લું મળ્યું. આ તો બહુ મોટી વાત થઈ ગઈ. સાસુમાં ગભરાઈ ગયા. શું પૈસા અને પાયલ? અરે, આ તો ભગવાનની પૂજા માટે રાખ્યા હતા. સુજાતાએ મોટી નિર્દોષતાથી કહ્યું, માજી, ગઈકાલે મેં નાનીને કબાટની પાસે જોઈ હતી. કદાચ તેને કંઈક જોઈતું હતું. તમે જ વિચારો. બધાની નજર એકી સાથે રિદ્ધિમા પર ટકી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો. તે કાંપતા અવાજે બોલી, ના ના માજી, હું તો ત્યાં ગઈ જ નથી. હું શા માટે ચોરીશ? સુજાતાએ મીઠા અવાજે કહ્યું. અરે, હું તો આરોપ નથી લગાવી રહી. બસ કહી રહી છું કે કદાચ ભૂલથી હાથ લાગી ગયું હોય. જો હમણાં જ કહી દો તો વાત ઘરમાં જ રહેશે. મીરા જે બધું જોઈ રહી હતી તરત જ બોલી, ના માજી, ગઈ રાત્રે હું મોડી રાત સુધી ભણી રહી હતી. મેં ભાભીને રૂમની બહાર જતા પણ નથી જોયા. આ આરોપ પાયા વિહોણા છે. સાસુમાં મૂંઝવણમાં હતા. તેમણે રિદ્ધિમાની આંખોમાં જોયું અને પછી ધીમેથી કહ્યું, મને નથી લાગતું કે દીકરી આવું કરી શકે, પણ જો સામાન ખરેખર ન મળ્યો તો આપણે શોધવો પડશે. રિદ્ધિમાનું હૃદય રડવા લાગ્યું. તેને પોતાના રૂમમાં જઈને કબાટ અને સામાન વારંવાર જોયો પણ બધું બરાબર હતું. પેલા સુજાતા મનોમન મુસ્કરાઈ રહી હતી. હવે જોજે, જ્યારે પાયલ અને પૈસા મારી પાસે મળશે જ નહીં તો બધાને વિશ્વાસ થઈ જશે કે નાની જ દોષી છે. પણ તેને ખબર નહોતી કે નસીબ તેની વિરુદ્ધ જઈ રહ્યું છે. તે જ સાંજે સફાઈ કરતી વખતે નોકરાણીને સુજાતાના રૂમની પેટી નીચેથી એક નોટ પડેલી મળી. તેને નિર્દોષતાથી તે રિદ્ધિમાને આપી. વહુજી, આ મોટા રૂમમાંથી મળી. રિદ્ધિમાના હાથ ધ્રુજી ઉઠ્યા. તેના મનમાં વીજળીની જેમ એક વિચાર ઝબક્યો કે તો સાચું અહીં જ છુપાયેલું છે. નોકરાની પાસેથી નોટ લઈને રિદ્ધિમા થોડીવાર સ્થિર ઊભી રહી. તેના મનમાં ઉથલપાથલ મચી ગઈ. જો હું આ સીધી સાસુજીને બતાવીશ તો દીદી તરત કહેશે કે આ મેં જ મૂક્યું છે. પણ જો હું ચૂપચાપ રહીશ તો જૂઠ વધતું જશે. તેને ઊંડો શ્વાસ લીધો અને હિંમત ભેગી કરી. સાંજે જ્યારે બધા લોકો આંગણામાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે સાસુજી અચાનક બોલ્યા, હજી સુધી પૈસા અને પાયલ મળ્યા નથી? મને ચિંતા છે કે ક્યાંક ખરેખર કંઈક ગડબડ તો નથી થઈ ગઈ ને? તે સમયે રિદ્ધિમા ધીરે ધીરે આગળ આવી અને ધ્રુજતા અવાજે બોલી, સાસુજી, મને આજે સફાઈ કરતી વખતે આ નોટ મળી અને તે પણ દીદીની પેટી નીચેથી. તેણે બધાની સામે તે નોટ મૂકી દીધી. આખું આંગણું શાંત થઈ ગયું. સુજાતાનો ચહેરો એક ક્ષણ માટે સફેદ પડી ગયો. પછી તરત જ તેને સ્મિત ધારણ કરી લીધું. અરે સાસુજી, હું તો રોજ રૂમમાં સામાન રાખું છું. કદાચ ક્યારેક મારા ખિસ્સામાંથી પડી ગઈ હશે. તમે તો જાણો છો કે ઘરના પૈસા અવારનવાર મારી પાસે જ હોય છે. મીરા તરત બોલી ઉઠી, પણ દીદી, તમે તો ગઈકાલે જ કહ્યું હતું કે પૈસા અને પાયલ ગાયબ છે. જો
તમારી પાસે હતા તો તમે કેમ જૂઠું બોલ્યા? સુજાતાએ મીઠા અવાજે કહ્યું, નાના મીરા, તું ખોટું સમજી રહી છે. કદાચ મને યાદ ન રહ્યું. મારા પર ઘણી જવાબદારી છે ને, એટલે ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે નવો ટ્વિસ્ટ આવશે દોસ્તો. હવે ખતરનાક થવાનું જઈ રહ્યું છે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સાસુજીએ ધ્યાનથી સુજાતાને જોઈ. તેમની આંખોમાં હવે શંકા વધુ ઊંડી થઈ ગઈ હતી. તેમણે ગંભીર અવાજે કહ્યું, સુજાતા, આ બીજી વાર છે જ્યારે વાત ઉલટી નીકળી. હવે હું દરેક વસ્તુ પોતે જોઈશ, પછી ભલે તે હિસાબ હોય કે દાગીનાની પેટી. હવેથી નાની વહુ પણ સાથે રહેશે. રિદ્ધિમાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. પહેલીવાર તેને લાગ્યું કે તેની સાસુ ખરેખર તેની બાજુમાં ઊભી છે. સુજાતા અંદરથી ગુસ્સે થઈ ગઈ. તેણે મનોમન વિચાર્યું, હવે મારે કોઈ મોટી ચાલ ચાલવી પડશે, નહીં તો ધીરે ધીરે મારું રહસ્ય બધાની સામે ખુલી જશે. સુજાતાની ઊંઘ હવે રોજ ઉડી ગઈ હતી. તેને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે નાની વહુ ધીરે ધીરે બધાનો વિશ્વાસ જીતી રહી છે અને સાસુજી પણ હવે દરેક બાબતમાં તેની સલાહ લેવા લાગ્યા છે. આ બધું જોઈને તેના મનમાં ઈર્ષા અને ડર બંને વધવા લાગ્યા. તેણે નક્કી કરી લીધું કે જો હવે તેણે કોઈ મોટી ચાલ ન ચાલી તો હંમેશા માટે તેની પકડ ઢીલી થઈ જશે. તે સમયે મહોલ્લામાં એવી ચર્ચા થવા લાગી કે આવતા મહિને એક મોટું ધાર્મિક આયોજન ઘરે થવાનું છે. ગામ ગામથી સંબંધીઓ, પંડિતો અને સમાજના લોકો ભેગા થવાના હતા. શારદા દેવીએ ગર્વથી કહ્યું, આ વખતે તો આપને બધા મળીને ખૂબ સરસ રીતે આયોજન કરીશું. ઘરની ઇજ્જતનો સવાલ છે. આ જ વાત સુજાતાના મનમાં બેસી ગઈ. તેણે વિચાર્યું કે જો આયોજનમાં હું નાની વહુને કોઈ મોટી ભૂલમાં ફસાવી દઉં તો બધાની સામે તેની આબરૂની માટીમાં મળી જશે અને હંમેશા માટે મારું વર્ચસ્વ પાછું આવી જશે. આયોજનનો દિવસ આવ્યો. આંગણામાં મંડપ સજ્યો હતો. રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓ બની રહી હતી. બહાર શેરી સુધી લાઇટ અને ઝુમર લટકાવેલા હતા. ચારે બાજુ મહેમાનોની અવરજવર હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુજાતાએ ઘણી ચાલાકીથી યોજના બનાવી. તેને ચૂપચાપ પ્રસાદીની થાળીમાં મીઠું નાખી દીધું અને જ્યારે આરતી શરૂ થવાની હતી ત્યારે તેને મોટા અવાજે કહ્યું, અરે માજી, જુઓ તો નાની વહુએ પ્રસાદમાં મીઠું નાખી દીધું છે. આ તો બહુ મોટું અપશુકન છે. ઘરની ઇજ્જત જતી રહેશે. આખું વાતાવરણ શાંત થઈ ગયું. બધાની નજર રિદ્ધિમા પર ટકી ગઈ. તેનું હૈયું ધ્રુજી ઉઠ્યું. તે રડતા રડતા બોલી, માજી, મેં એવું કંઈ કર્યું નથી. મેં તો ખીર બનાવી હતી અને તેમાં ફક્ત ખાંડ જ નાખી હતી. આ પહેલાં કોઈ કંઈ બોલે? મીરા દોડીને આવી. તેને પ્રસાદનો વાટકો ઉઠાવ્યો અને ચાખીને બોલી, માજી, આમાં તો ફક્ત ઉપરથી મીઠાનો સ્વાદ આવે છે. અંદરથી ખીર બિલકુલ મીઠી છે. જરા વિચારો, જો નાનીએ બનાવી હોત તો આખો પ્રસાદ ખારો હોત. આવું તો કોઈ ઉપરથી જ નાખી શકે છે. બધા મહેમાનો આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગ્યા. સાસુમાએ થાળી સૂંઘી અને પછી બધાની સામે ગંભીર સ્વરમાં કહ્યું, સુજાતા, હવે સાચું છુપાવીશ નહીં. આ ચાલ તારી જ છે. નાની વહુને બદનામ કરવા માટે તું કેટલી વાર જૂઠું બોલીશ? સુજાતાનો ચહેરો પડી ગયો. તેના મોઢામાંથી શબ્દો નીકળી રહ્યા નહોતા. સંબંધીઓ એકબીજામાં ગણગણાટ કરવા લાગ્યા. લાગે છે કે મોટી વહુ જ ગડબડ કરે છે. રિદ્ધિમાની આંખોમાં આંસુ છલકાવા આવ્યા, પણ આ વખતે તે રડી નહીં. તેણે હિંમતથી કહ્યું, માજી, મને પરવા નથી કે લોકો મને સમજે કે ન સમજે, પણ મને સાચું જાણો છો એ જ મારા માટે પૂરતું છે. શારદા દેવીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, દીકરી, આજે બધાની સામે સાફ થઈ ગયું કે તારું હૈયું સાફ છે. હવે આ ઘર તારાથી જ રોશન થશે. આખરે સુજાતાની ચાલ બધાની સામે પકડાઈ ગઈ હતી. સંબંધીઓની વાતો હવે તેની તરફ ઇશારો કરી રહી હતી. સાસુમાનો વિશ્વાસ પણ હવે ધીમે ધીમે રિદ્ધિમા પર વધી રહ્યો હતો. આ બધું જોઈને સુજાતા અંદરથી ગભરાઈ ગઈ, પણ તેનો અહંકાર તેને શાંતિથી બેસવા દેતો ન હતો. તેણે મનોમન કહ્યું કે જો છેલ્લી વાર કોઈ મોટો દાવ ન ખેલ્યો તો આ ઘર મારા હાથમાંથી નીકળી જશે. મારે એવું ષડયંત્ર રચવું પડશે કે બધા ફરીથી નાનીને જ દોષી માને અને મારી ઇજ્જત પાછી મળે. થોડા દિવસો પછી તક મળી ગઈ. ઘરમાં શારદા દેવીના નામે બેંકમાંથી થોડા પૈસા આવવાના હતા, જે તેમના જૂના વીમાના ખાતામાંથી મળવાના હતા. શારદા દેવીએ ઘણી નિર્દોષતાથી કહ્યું, આ પૈસા વહુઓના હાથમાં જ સુરક્ષિત રહેશે. સુજાતા, તું અને રિદ્ધિમા ભેગા મળીને તેને સાચવજો. આ સાંભળતા જ સુજાતાના મગજમાં ખરાબ વિચાર જાગ્યો. તેણે પૈસાના કવરમાંથી 5,000 ચૂપચાપ કાઢી લીધા અને બાકીની રકમ એવી જ રાખી દીધી. પછી એક રાત્રે તે કબાટનું તાળું અડધું ખુલ્લું મૂકીને સૂઈ ગઈ. સવારે ઉઠતા જ તેણે ગભરામણનો નાટક કર્યો, માજી, કબાટનું તાળું ખુલ્લું મળ્યું છે. સાંજનો સમય હતો. ઘરના વડીલ શારદા દેવીએ જોયું કે તિજોરીમાંથી પૈસા ગાયબ છે. તેમણે તરત જ
વહુ સુજાતાને બોલાવી. સુજાતા, તું જ ઘરનું બધું કામ સંભાળે છે, તો આ તિજોરીમાંથી પૈસા કેવી રીતે ગાયબ થયા? સુજાતાએ તરત કહ્યું, મમ્મીજી, પૈસા ઓછા છે. મેં તો ગઈકાલે રાત્રે રિદ્ધિમાને અહીંથી ફરતા જોઈ રહી હતી. કદાચ તેને ભૂલથી તાળું બરાબર બંધ ન કર્યું હોય. શારદા દેવીનું મોં ઉતરી ગયું. તેમણે તરત જ રિદ્ધિમાને બોલાવી. બેટા, તું તિજોરી પાસે ગઈ હતી? રિદ્ધિમા એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને ધ્રુજતા અવાજે કહ્યું, મમ્મીજી, હું તો ત્યાં ગઈ જ નથી. મને તો એ પણ ખબર નથી કે પૈસા ક્યાં રાખ્યા હતા. સુજાતાએ વાતને વધુ હવા આપી. મમ્મીજી, તમે મને ખોટી ન સમજતા, પણ વારંવાર ભૂલ રિદ્ધિમાંથી જ કેમ થાય છે? પહેલાં ઘરેણાનો મામલો, પછી રસોડાની ચાવી, અને હવે પૈસા. ક્યાંક તો ઢીલ છે. ઘરનું વાતાવરણ ગંભીર થઈ ગયું. સુયેશ અને આર્યન પણ ચૂપ થઈ ગયા. પણ આ વખતે મીરા સીધા થઈને ઊભી રહી. મમ્મીજી, તમે મારા પર ભરોસો કરો. મેં ગઈકાલે રાત્રે સુજાતા ભાભીને તિજોરી ખોલતા જોયા હતા. જ્યારે મેં પૂછ્યું તો તેમણે કહ્યું કે હું તાળાની તપાસ કરી રહી છું. આ સાંભળીને રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સુજાતાનો ચહેરો લાલ થઈ ગયો. તેણે તરત જ બનાવટી હાસ્યમાં વાતને સંભાળવાની કોશિશ કરી. અરે મીરા, તે ખોટું સમજ્યું હશે. હું તો બસ તાળાની મજબૂતી જોઈ રહી હતી. પૈસા તો મેં હાથ પણ લગાવ્યો નથી. પરંતુ શારદા દેવી આ વખતે ચૂપ ન રહ્યા. તેમણે કડક અવાજમાં કહ્યું, બહુ થયું સુજાતા. હવે દરેક વખતે રિદ્ધિમા પર આરોપ લગાવવાનું બંધ કર. આગળ તારી મીઠી વાતોથી નહીં ચાલે. સાચું બોલ, પૈસા તે લીધા છે કે નહીં? સુજાતા ગુસ્સાથી ધ્રુજી ઉઠી. તેના હોઠ હલી રહ્યા હતા, પણ શબ્દો નહોતા નીકળી રહ્યા. આખું ઘર શંકા ભરી નજરોથી તેની તરફ જોઈ રહ્યું હતું. રિદ્ધિમાનું હૃદય ધબકી રહ્યું હતું, પણ તેને લાગ્યું કે હવે સત્યનો સૂરજ સંપૂર્ણપણે ઉગવાનો જ છે. સવારનો સમય હતો. આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટી રહ્યો હતો અને આખો પરિવાર ત્યાં ભેગો થયો હતો. સાસુ શારદા દેવીએ બધાની સામે પોતાનો અવાજ ઊંચો કર્યો. આજે આ ઘરનું સત્ય સામે આવશે. વારંવાર રિદ્ધિમા પર આરોપ લગાવીને તે મારો ભરોસો તોડવાની કોશિશ કરી છે. સુજાતા, હવે બોલ, પૈસા ક્યાં ગયા? સુજાતાનો ચહેરો સફેદ પડી ગયો. તેને બનાવટી નિર્દોષતાનો ઢોંગ કર્યો. મમ્મીજી, તમે મારા પર કેમ શંકા કરી રહ્યા છો? મેં કંઈ નથી કર્યું. કદાચ રિદ્ધિમાએ. શારદા દેવીએ તેને વચ્ચે જ રોકી દીધી. બસ હવે રિદ્ધિમા વિરુદ્ધ એક પણ શબ્દ ન બોલતી. મેં ગઈકાલે મારી આંખોથી તને તિજોરી પાસે જોઈ હતી, અને મીરાએ પણ આજ કહ્યું. હવે જૂઠથી કામ નહીં ચાલે. ઘરનું વાતાવરણ ગંભીર થઈ ગયું. સુહસ, જે અત્યાર સુધી હંમેશા ચૂપ રહેતો હતો, તે પહેલીવાર બોલ્યો, મમ્મીજી, સાચું કહી રહ્યા છે. આપણે બધાએ પણ જોયું કે દરેક વખતે રિદ્ધિમા પર આરોપ લગાવ્યા પછી સત્ય ઊંધું જ નીકળે છે. કદાચ આપણે બધા આંખ વીંચીને જ સુજાતાની વાતો પર ભરોસો કરતા રહ્યા. આર્યન પણ આગળ વધ્યો. હા મમ્મીજી, મને પણ ઘણીવાર લાગ્યું કે મોટી ભાભી દરેક કામનો શ્રેય લે છે અને રિદ્ધિમા ભાભીને નીચા દેખાડે છે. હવે સ્પષ્ટ છે કે ભૂલ એમની જ છે. વિહાને રિદ્ધિમાનો હાથ પકડ્યો અને કહ્યું, મમ્મીજી, મેં તો હંમેશા વિચાર્યું હતું કે ભાભી બધાનું ભલું ઈચ્છે છે, પણ હવે મારે માનવું પડશે કે હું ખોટો હતો. મારી પત્નીએ દરેક વખતે સાચું કહ્યું છે અને તેને જ વારંવાર દોષી ઠેરવવામાં આવી છે. સાસુની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેમણે રિદ્ધિમાને ગળે લગાવીને કહ્યું, બેટા, અત્યાર સુધી હું અજાણતામાં તને દુઃખ આપતી રહી, કારણ કે મને સુજાતાની મીઠી વાતો પર વિશ્વાસ હતો. પણ હવે હું તને મારી દીકરી માનું છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આપશે અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તારા સત્યએ મારી આંખો ખોલી દીધી છે. સુજાતા ગુસ્સા અને શરમથી ધ્રુજી રહી હતી. તેણે ધીમેથી કહ્યું, મમ્મીજી, તમે બધા મને ખોટા સમજી રહ્યા છો. મેં તો બસ ઘર સંભાળવાની કોશિશ કરી હતી. શારદા દેવીએ કઠોર અવાજમાં કહ્યું, ઘર સંભાળવાના નામે જો તું બીજાને નીચા દેખાડે અને જૂઠ ફેલાવે તો એ સંભાળવું નહીં પણ છેતરપિંડી છે. ઘરમાં હવેથી જૂઠ નહીં ચાલે. રિદ્ધિમાની આંખોમાંથી આંસુ વહી ગયા, પણ આ વખતે આ આંસુ દુઃખના નહીં પણ રાહત અને જીતના હતા. તેને લાગ્યું કે મહિનાઓથી ચાલી રહેલી પીડાનો અંત આજથી શરૂ થઈ ગયો છે. જ્યારે સુજાતાએ બધાની વાતો સાંભળી ત્યારે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે અચાનક ઊભી થઈ અને ઊંચા અવાજે બોલી, જો તમને બધાને હવે મારા પર જ શંકા છે તો હું જ આ ઘર છોડીને જતી રહું છું. જ્યારે મારું સન્માન જ નથી રહ્યું તો અહીં રહેવાનો શું મતલબ? બધાને નાની જ સારી લાગે છે ને, તો તેના જ સારે ઘર ચલાવી લેજો. આંગણામાં સન્નાટો છવાઈ ગયો. શારદા દેવી ધીમે ધીમે ઉઠ્યા. તેમની આંખોમાં આંસુ પણ હતા અને કઠોરતા પણ. તેમણે મક્કમ સ્વરે કહ્યું, સુજાતા, ઘર છોડીને જવાની ધમકી આપીને તું સત્યથી ભાગી શકતી નથી. જો તારા મનમાં થોડી પણ સચ્ચાઈ હોત તો તું આટલી વાર નાની પર આરોપ લગાવીને પોતાને સાબિત ના કરતી.
તું જઈ શકે છે, પણ જતાં પહેલાં સ્પષ્ટપણે કબૂલ કરી લે કે તે બધાની મીઠી વાતોમાં ફસાવીને નાની પર ખોટા આરોપ લગાવ્યા. સુરેશ પણ પહેલીવાર પોતાની પત્ની પર સખત થયો. સુજાતા, મેં હંમેશા તારો સાથ આપ્યો, તારી દરેક વાત પર વિશ્વાસ કર્યો, પણ આજે સમજાયું કે તે મારા વિશ્વાસને જ રમત બનાવી દીધો. હવે સાચું બોલ, પૈસા તે કાઢ્યા હતા કે નહીં? આર્યને પણ કહ્યું, ભાભી, તમારી કારણે નાની ભાભીને કેટલી વાર અપમાનિત થવું પડ્યું. જો આજે પણ તમે સાચું કબૂલ નહીં કરો તો અમારો સંબંધ ક્યારેય પહેલાં જેવો નહીં રહી શકે. મીરાએ સીધું કહ્યું, ભાભી, હવે જૂઠું ના બોલો. માજીએ બધું જોઈ લીધું છે. જો તમે માની પણ લેશો તો કદાચ ભૂલ માફ થઈ જાય, પણ જો છુપાવશો તો તમારા માટે કોઈ જગ્યા નહીં બચે. રિદ્ધિમાં ચૂપચાપ ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર એક વિચિત્ર શાંતિ હતી. તેને લાગ્યું કે હવે નિર્ણય બસ એક ડગલું દૂર છે. સુજાતાએ ચારે બાજુ જોયું. બધાની નજર તેના પર હતી. કોઈની આંખોમાં વિશ્વાસ નહીં, માત્ર પ્રશ્નો હતા. તેનું ગળું સુકાઈ ગયું. ઘણીવાર સુધી ચૂપ રહ્યા બાદ આખરે તેણે ધીમા સ્વરે કહ્યું, હા માજી, પૈસા મેં જ કાઢ્યા હતા અને ઘરેણામાં પણ મેં જ ગરબડ કરી હતી. મને ડર હતો કે જો નાનીનું મહત્વ વધી જશે તો મારી કિંમત ખતમ થઈ જશે, એટલે જ હું વારંવાર તેને દોષિત સાબિત કરવા માંગતી હતી. સાસુમાની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે દુઃખી સ્વરે કહ્યું, સુજાતા, તે મારા વિશ્વાસને જ તોડી નાખ્યો. મેં તને દીકરી સમજીને બધું સોંપ્યું હતું અને તે દગો કર્યો. પણ હવે સત્ય સામે આવી ગયું છે. આ ઘરમાં આગળથી જૂઠ અને ચાલાકી માટે કોઈ જગ્યા નહીં રહે. રિદ્ધિમાં ધીમેથી સાસુમાની પાસે આવીને ઊભી રહી. શારદા દેવીએ તેનો હાથ પકડીને બધાની સામે કહ્યું, આજથી આ ઘરની સાચી તાકાત રિદ્ધિમાં છે. તેની સચ્ચાઈ અને ધૈર્ય જ આ પરિવારનો પાયો છે. સુજાતા પાસે કોઈ જવાબ નહોતો. તેણે માથું નમાવી દીધું અને ચૂપચાપ પોતાના આંસુમાં ખોવાઈ ગઈ. સુજાતાના મોંએથી સાચું કબલતા જ ઘરમાં ગમગીની છવાઈ ગઈ. આંગણામાં જાણે સૌના શ્વાસ થંભી ગયા હોય. શારદા દેવીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, હવે બસ, આ ઘરને જૂઠ અને ચાલાકીથી જેટલું નુકસાન પહોંચાડવાનું હતું તે પહોંચી ગયું. હવે આગળ ફક્ત સત્ય અને વિશ્વાસ જ ચાલશે. તે દિવસે પહેલીવાર સાસુમાએ રિદ્ધિમાને પોતાની પાસે બેસાડીને તેના માથે હાથ ફેરવ્યો. દીકરી, તે જેટલું સહન કર્યું છે તેટલું કોઈ બીજી બહુ સહન કરત તો તૂટી જાત, પરંતુ તે ધીરજ રાખી અને સત્યને જીતવા દીધું. મને તારા પર ગર્વ છે. તેમની આંખોમાં ભીનાશ હતી અને ચહેરા પર સંતોષ. વિહાને પણ સૌની સામે રિદ્ધિમાનો હાથ પકડીને કહ્યું, આજે મને અહેસાસ થયો કે મારી પત્ની કેટલી મજબૂત અને સાચી છે. મેં ક્યારેય તારું દર્દ બરાબર સમજ્યું જ નહીં, પણ હવે વચન આપું છું કે હંમેશા તારી સાથે ઊભો રહીશ. મીરાએ હસતા હસતા કહ્યું, ભાભી, હવેથી તમને કોઈ એકલા નહીં સમજે. હું પણ હંમેશા તમારી સાથે છું. સુજાતા, ભાભીની રમતો હવે નહીં ચાલે. સુરેશ, જે અત્યાર સુધી પોતાની પત્ની પર આંધળો વિશ્વાસ કરતો આવ્યો હતો, તે પછતાવાથી ભરાઈ ગયો. તેને સૌની સામે કહ્યું, નાની, તને જેટલી વાર વિના કારણે ખીજવાઈ તેટલી વાર હું પણ ચૂપ રહ્યો. કદાચ જો પહેલાંથી જ તારી સાથે ઊભો રહ્યો હોત તો આ દિવસ ન જોવો પડત. મને માફ કરી દેજે. આર્યને મજાકમાં માહોલ હળવો કરતા કહ્યું, ભાભી, હવે તો આ ઘરના અસલી સીઈઓ તમે જ છો. સૌ તમારા ઈશારે કામ કરશે. આ સાંભળીને સૌ હસી પડ્યા અને માહોલની ગમગીની તૂટી ગઈ. તે રાત્રે રિદ્ધિમાં પહેલીવાર શાંતિથી સૂઈ. તેને લાગ્યું કે મહિનાઓથી જે સત્યથી લડાઈ તે લડી રહી હતી તેનું ફળ આખરે મળી ગયું. હવે કોઈ તેને દોષી ઠેરવવા માટે આગળ નહીં આવે. બીજી તરફ સુજાતા પોતાના રૂમમાં એકલી બેઠી રડી રહી હતી. તેના મનમાં પછતાવાની આગ હતી, પણ અહંકાર હજુ સંપૂર્ણપણે તૂટ્યો ન હતો. તે વિચારી રહી હતી કે શું ખરેખર મેં બધું ગુમાવી દીધું છે? શું ક્યારેય ફરીથી આ ઘરમાં મારી જગ્યા બનાવી શકીશ? બીજી તરફ સાસુમાં હવે દરેક નાના મોટા કામમાં રિદ્ધિમાનો અભિપ્રાય લેવા લાગ્યા. તેમણે આખા પરિવારને સ્પષ્ટપણે કહ્યું, હવેથી આ ઘરમાં નિર્ણય સૌ મળીને લેશે. કોઈ એક વ્યક્તિ હુકમ નહીં ચલાવે. સૌનું યોગદાન સરખું હશે. રિદ્ધિમા માટે આ સન્માન કોઈ જીતથી ઓછું ન હતું. દિવસો વીતતા ગયા. ઘરનો માહોલ ધીમે ધીમે બદલાવા લાગ્યો. રિદ્ધિમાને હવે સૌ સન્માન આપવા લાગ્યા હતા. સાસુમાં દરેક કામમાં તેનો અભિપ્રાય લેતા. મીરા દરેક નાની મોટી વાતોમાં તેનો સાથ આપતી અને વિહાન તો દરેક સમયે તેના ચહેરા પર સ્મિત જોવા ઈચ્છતો. આખું ઘર જાણે શાંતિનો શ્વાસ લઈ રહ્યું હતું, પણ સુજાતા તેના મનમાં દરરોજ પસ્તાવા અને એકલતાની આગ સળગી રહી હતી. જે લોકો ક્યારેક તેની દરેક વાત માનતા હતા તે જ હવે તેનાથી અંતર જાળવવા લાગ્યા હતા. સુરેશ, જે હંમેશા તેની ઢાલ બનતો હતો, તે હવે તેની સાથે આંખ મિલાવવામાં પણ ખચકાતો હતો. એક દિવસ સુરેશે સ્પષ્ટ કહ્યું, સુજાતા, તે મને સૌની સામે શરમમાં મૂક્યો. મેં તને હંમેશા સૌથી ઉપર રાખી
અને તે મારા વિશ્વાસને જ તોડ્યો. આ શબ્દો તેના દિલમાં તીરની જેમ ખૂંચી ગયા. તે દરમિયાન એક ઘટના બની જેને સુજાતાને અંદરથી હલાવી દીધી. મીરાની તબિયત અચાનક ખૂબ બગડી ગઈ. કોલેજથી પાછા ફરતી વખતે તે બેહોશ થઈ ગઈ હતી. ઘરમાં ગભરામણ ફેલાઈ ગઈ. બધા લોકો ડરી ગયા હતા. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યું કે પરીક્ષા અને અભ્યાસના તણાવને કારણે તે બરાબર ખાઈ શકી નથી. ખૂબ જ નબળાઈ છે. અત્યારે તાત્કાલિક સંભાળની જરૂર છે. મીરા પલંગ પર સૂતી હતી અને બધાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તે સમયે રિદ્ધિમાં સૌથી આગળ વધીને મીરાની સેવા કરવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને પોતાના હાથે તેના માટે દલિયા બનાવ્યો. દવા આપીને આખી રાત તેની પાસે બેસી રહી. સાસુએ આંસુ સાથે કહ્યું, દીકરી, આજે તે ખરેખર આ ઘરની દીકરી હોવાનો હક અદા કર્યો છે. સુજાતા દરવાજા પર ઊભી રહીને બધું જોઈ રહી હતી. તેના હૃદયમાં વાવાઝોડું ઉઠી રહ્યું હતું. તે વિચારવા લાગી, આ એ જ નાની છે જેને હું હંમેશા નીચી દેખાડતી હતી, અને આજે આ મારી દેરાણી, મારી બહેન જેવી મીરાનો જીવ બચાવવામાં લાગી છે. જો હું હોત તો કદાચ મારી ઇજ્જતનું ધ્યાન રાખીને પલંગ પાસે પણ ન ગઈ હોત. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પહેલી વાર તેના હૃદયે સ્વીકાર્યું, મેં ખરેખર ખોટું કર્યું. મેં સંબંધોને રમત સમજ્યા અને નાનીએ સંબંધોને પૂજાની જેમ નિભાવ્યા. તે રાત્રે સુજાતા પહેલીવાર પોતાના નસીબ સામે લડવાને બદલે પોતાની જાત સાથે લડી. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે કોઈ ચાલ નહીં ચાલે, પરંતુ આ સ્વીકારવું તેના માટે સરળ ન હતું. તે વિચારી રહી હતી કે શું બધા તેને ક્યારેય માફ કરશે કે હંમેશા એક ચાલક સ્ત્રીના નામથી યાદ કરશે. બીજી સવારે જ્યારે સૂર્યના કિરણો આંગણામાં ફેલાયા ત્યારે ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધુ શાંત અને સુખદ હતું. મીરાની તબિયત હવે સુધરી રહી હતી અને તે તુલસીને પાણી આપતી વખતે હસી રહી હતી. ત્યારે બધા લોકો આંગણામાં ભેગા થયા. સુજાતા ધીમે ધીમે આગળ આવી. આ વખતે તેના ચહેરા પર કોઈ બનાવટી સ્મિત નહોતું, પરંતુ સાચા પસ્તાવાનો પડછાયો હતો. તેને ધ્રુજતા હાથે બધાની સામે હાથ જોડીને ભરેલા અવાજે કહ્યું, માજી, મેં તમને બધાને ખૂબ દુઃખ આપ્યું છે. મારી ઈર્ષા અને અહંકારમાં મેં નાનીને નીચી દેખાડી, તેના પર ખોટા આરોપો લગાવ્યા અને તમારા પર વિશ્વાસ સાથે છેતરપિંડી કરી. પણ જ્યારે મીરાની તબિયત બગડી અને નાનીએ પોતાનો જીવ લગાવીને તેની સેવા કરી, ત્યારે મને સમજાયું કે વહુનો સાચો ધર્મ શું હોય છે. આજે હું મારા કાર્યો માટે શરમ અનુભવું છું અને તમારા બધાની માફી માંગુ છું. શારદા દેવીની આંખો ભરાઈ ગઈ. તેમણે ગંભીર અવાજે કહ્યું, સુજાતા, તારી ભૂલ ઘણી મોટી હતી, પણ જો તારા મનમાં સાચો પસ્તાવો છે અને તું બદલવા માંગે છે તો હું તને માફ કરું છું. પણ યાદ રાખજે, માફીનો અર્થ બધું ભૂલી જવું નથી. તારે તારા કાર્યોથી ફરી વિશ્વાસ જીતવો પડશે. સુરેશે ઊંડો શ્વાસ લઈને કહ્યું, સુજાતા, તું મારી પત્ની છે અને મેં તારા પર વિશ્વાસ કર્યો હતો, પણ તે એ વિશ્વાસ તોડ્યો. જો તું ખરેખર બદલવા માંગે છે તો હું તારો સાથ આપીશ, પરંતુ શરત એ છે કે ઘરમાં ક્યારેય છળ અને જૂઠ નહીં હોય. હવે માત્ર સત્ય હશે. દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીને સુજાતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને રિદ્ધિમાના પગમાં બેસી ગઈ. તેને ધ્રુજતા અવાજે કહ્યું, નાની, તે મને હંમેશા બહેન માની અને મેં તને ષડયંત્રમાં ફસાવી. તું ઈચ્છતી તો મને બધાની સામે અપમાનિત કરી શકતી હતી, પણ તે ધીરજ રાખી. આજે હું માનું છું કે આ ઘરની સાચી વહુ તું જ છે, જેણે સંબંધોની મર્યાદા જાળવી. રિદ્ધિમાની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેણે ઝૂકીને સુજાતાને ઊભી કરી અને ગળે લગાવી દીધી. દીદી, ભૂલ માણસોથી જ થાય છે. જો તમારું હૃદય ખરેખર બદલાઈ ગયું છે તો મારા મનમાં કોઈ ફરિયાદ નથી. હવે આપણે સાથે મળીને આ ઘરને સંભાળીશું. આ દ્રશ્યને જોઈને શારદા દેવી ભાવુક થઈ ગયા અને બોલ્યા, આજ તો હું ઈચ્છતી હતી, જ્યારે વહુઓમાં પ્રેમ હશે તો ઘર સ્વર્ગ બનશે. મીરાએ પણ હસીને કહ્યું, હવે કોઈ ચાલાકી નહીં, માત્ર આપણુંપણું. ત્યારે આર્યને મજાક કરતાં કહ્યું, હા, હવે આ ઘરમાં માત્ર માજીનું જ ચાલશે અને બાકી બધા મળીને. આ સાંભળીને બધા જોરથી હસી પડ્યા અને ઘરમાં પહેલીવાર આટલા દિવસો પછી હાસ્યનો ગુંજારવ સંભળાયો. તે દિવસ પછી ખરેખર ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. સુજાતાએ પોતાના કાર્યોથી બધાનો વિશ્વાસ ફરી જીતવાનો પ્રયાસ શરૂ કરી દીધો અને રિદ્ધિમાં હવે માત્ર એક સીધી સાદી વહુ ન રહી, પરંતુ આખા ઘરની સાચી શક્તિ બની ગઈ હતી. તો મિત્રો, આ હતી એક અદ્રશ્યસ્પર્શી વાર્તા, જેમાં આપણે જોયું કે ઈર્ષા અને અહંકાર ભલે સંબંધોને કેટલા પણ તોડી નાખે, પણ સાચા પસ્તાવા, ધીરજ અને આપણાપણાથી દરેક ગાય રૂજાઈ શકે છે. એક વહુએ પોતાની ધીરજ અને પ્રેમથી ઘરને તૂટતા બચાવ્યું અને બીજી વહુએ પોતાના અપરાધને સ્વીકારીને સંબંધોને નવું જીવન આપ્યું.
જીવનનો આ જ સૌથી મોટો પાઠ છે કે ભૂલ કરતાં પણ વધારે મહત્ત્વનું એ છે કે તેને સ્વીકારીને સુધારી લેવી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે. હવે પછીની નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને દોસ્તો, તમે કયા ગામથી, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારું ગામનું નામ કે શહેરનું નામ જણાવવું જ પડશે દોસ્તો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. તમારો દિલથી આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. આભાર.